રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ દાખલ બેંક દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી, જેમાં તેમની સાથે વિશ્વાસઘાત તેમજ ચોરી બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં હકીકત એવી છે કે આ કામના આરોપી છે મહેશ ઉર્ફે દેવીલાલ ગુર્જર તથા સૌરભ શ્રવણકુમાર કુશવાહા। આ બે આરોપીઓ છે એમાંથી એક આરોપી બહાર બેસી રહેતો હતો અને આ મહેશ છે ગુર્જર, એનો ગુનાહિત ઇતિહાસ છે, જે બેંકમાં જતો હતો અને પોતાની પાસેની 200 રૂપિયાની ચલણની નોટો જે 100 નંગ એટલે કે 20,000 રૂપિયા લઈને બેંકમાં જતો હતો અને કેશિયરને મળતો હતો અને કહેતો હતો કે મારે આ એક્સચેન્જ કરાવી છે કોઈ ધાર્મિક વિધિના નામે। તો એ રીતે વિશ્વાસમાં લઈને કેશિયર પાસેથી એના બદલામાં 500ની નોટો એ મેળવતો હતો અને 500ની નોટો મેળવ્યા બાદ કેશિયરે ગણતરી કર્યા બાદ જ્યારે પોતાના પાસે ઉપરોક્ત નોટો આવે ત્યારે એમાંથી 10,000ની નોટો છુપાવી લેતો હતો અને ફરીથી એ જ નોટો કેશિયરને આપતો હતો, જેથી કેશિયરને વિશ્વાસ બેસતો હતો કે આ મેં ગણેલી 20,000 જે નોટો છે એ એટલા જ રૂપિયા મને પાછા આપ્યા છે એમ કરી 10,000 રૂપિયા સેરવી લેતો હતો। એમ કરીને બીજી વખત પણ આ જ એમઓ પ્રમાણે કે મને હવે સિરિયલ નંબર પ્રમાણે નોટો આલો, મારે ધાર્મિક વિધિ કરી છે એમ કરીને ફરીથી બીજી 10,000ની ચીટિંગ કરતો હતો અને એ રીતે 20,000 દરેક બેંક દીઠ આ ચીટિંગ કર્યા બાદ બીજી બેંકમાં જતો। એમ કરીને A ડિવિઝનમાં બે બેંકની અંદર ચીટિંગ કરેલ છે, જે બાબતે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમજ અગાઉ પણ આ જ રીતે એમઓ પ્રમાણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને તાલુકામાં 1 ગુના એમ કરીને કુલ રાજકોટ પોલીસ સ્ટેશનના 5 ગુના આ બંને વિરુદ્ધ દાખલ થયેલા છે અને આ રીતે પોલીસે પોતાની ટેકનિકલ સોર્સથી ઉપરોક્ત બંને આરોપીને પકડી પાડ્યા છે અને એમાંથી મુખ્ય જે આરોપી છે એના વિરુદ્ધ બીજા રાજ્યોમાં પણ ગુનો દાખલ થયેલા છે। આરોપીના નામ શું અને આરોપીના નામ મુખ્યત્વે મહેશ દેવીલાલ ગુર્જર તથા બીજા આરોપી સૌરભ શ્રવણલાલ કુશવાહા છે। સાહેબ, રાજ્ય બહાર કોઈ આવી કરતા કે ગુજરાત રાજ્યને? ના, રાજ્ય બહાર ઓરિસ્સા સ્ટેટમાં પણ આ ગુનાઓ કરેલા છે અને ગુજરાતમાં રાજકોટ શહેરમાં 5 ગુના કર્યા છે ને એ પકડાઈ ગયેલ છે। સાહેબ, ઉત્તર ભારતમાં જે પ્રથા છે, વરાજો હોય છે તે ચલણી નોટોનો હાર બનાવીને પહેરતો હોય છે, એવું પણ કહેતો હતો શું? હા, ઉપરોક્ત બાબતે સમર્થન છે કે આ રીતે હાર પહેરીને અમારે એનો ઉપયોગ કરવાનો છે, એ રીતે કહીને બેંકના કેશિયરને વિશ્વાસમાં લઈને આ રીતે नोटों छेतरपिंडी करते हो। हाँ हाँ, वो तुम नोट गिनते समय कैसे नोट की चोरी करते हो बताओ। आगे आ जाओ थोड़ा। हाँ इतनी हाँ बात करूँ सर के तो थोड़ा नए नोट चाहिए थे, थोड़ा नए नोट नहीं मिलेंगे, थोड़ा नए नोट चाहिए थे, मतलब नए चाहिए थे, पुराने रहने सर वाले, इसके बदले नए नोट चाहिए जी। अब ऐसे आप गिन लोगे पैसे तो फिर मेरे ऐसे आपने बिना गिने रख दिए, तो आपने गिन लिए कोई बात कोई, तो आप मेरे ऊपर चटक जाओगे कि बोलते आपने आधे पैसे रखे क्यों ये, और आपने नहीं गिनोगे और ऐसे रख दिए तो ये पैसे लेकर चले जाऊंगा। ओके डन। जब आपने वो पैसा गिन लिया तो फिर मैं आप मेरे को चिल्लाओगे कि आपने आधे पैसे हाथ में रखे क्यों, तो और ऐसा आपने नहीं गिने उसमें रख दिए ऐसे, तो फिर पैसे लेके तुम लेके चले जाओगे जी।